સાગરોના મુકામે સાહેબની 50મી નિર્વાણ તિથિએ મહાપુરુષો દૂર દૂરથી પધારી એક મહેમા ઉજો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અમને જે મહાપુરુષો જે બોલ્યા છે એના ઉપર આપણે લક્ષ્ય રાખવાનું છે. એક શબ્દ તમારા જીવનમાં ઉતારી દેશો. જે મહાપુરુષે જે બોલ્યા છે ને તો આપણું જીવન, જેમ કે એક એક શબ્દ અનમોલ છે, એનું કોઈ મૂલ જ નથી. પણ આપણે લક્ષ્ય રાખવાની મહાપુરુષે વાત કરી છે કે તમારી કુંડળી જગાડો. તમે પોતે પોતાને ઓળખી લો. પોતાની જ વાત કરી, બીજી કોઈ વાત નથી કરી, બીજો કોઈ છે જ નહીં. જ્યારે જ્યારે જોવા જો તો બીજો કોઈ છે ને વચનની વરમાળા છે. વચને વર્યાએ વિશ્વથી ન્યારા એ જગતમાં એ ઝલકોણા એ પૂજોણા, આ બધી વચનની જ વરમાળા છે. એક વચન મારા સદગુરુજી આલ્યો, મારા હૃદયમાં ઉગ્યો રવિ ભાણ, રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું ચંપાના. આવી જને મહાપુરુષો આપણને એક રીત બતાવી છે, જે ધારા બતાવી છે. અને જે સદગુરુના ચરણોમાં જઈને એ ધારા ઉપર રહે ને તો એ પોતે પરમાત્મા થઈ પશુ કી પનિયા બને. નરકા કુછ નહીં હોય તો નર એસી કરણી કરે તો નરકા નારાયણ હોય. એવી લક્ષ્ય રાખવાની મહાપુરુષે વાત કરી છે. આપણો એક એક શબ્દનો કોઈ એનું મૂળ જ ના થાય એવી મહાપુરુષો આજે એની વરસાઈ છે. અને એમાંય આપણા જીવનમાં જો ઉતારી દો ને તો આપણું જીવન ધન્ય બની જાય. મહાપુરુષોની વાત તો એનું કોઈ વર્ણન જ થાય એવું નથી. મહાપુરુષોની વાત જે વર્ણન ના થાય એની આપણે મહાપુરુષો આપણને રીત બતાવીશ. ભોલાચંદ સાહેબના ડંકા વાજી રહ્યા છે, પણ એ ધારા ઉપર હેડ્યા તારે એક એક શબ્દ વિચાર કરવા જેવી વાત છે કે આપણા જીવન તો આપણને મળી ચૂક્યું છે, પણ એમાંથી તમે કોઈ ના કરીને જાશો તો આખરે હતા એના એ જ સમયની બલિહારી છે. એટલે વધુ ન બોલતા આટલું બોલી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની જય. ખૂબ ખૂબ આભાર.